સીતારામ બધાને। આજે હું જાંબુવત ગુફા આવેલું છું, જે જગ્યા પોરબંદર જિલ્લા રાણાઓમાં આવેલી છે અને ત્યાં રામેશ્વર બાપુની જગ્યા પણ છે અને સ્વયંભૂ મહાદેવનું મંદિર છે। આ પવિત્ર જગ્યા ઉપર આવીને મને ઘણી બધી પોઝિટિવિટી મળે છે। તો આજનો મારો પોઝિટિવ થોટ છે, વિશ્વાસની તાકાતને ઓળખો। જીવનમાં હંમેશા પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ। હું કરી શકું તે વિશ્વાસ છે ને માત્ર હું જ કરી શકું ને એ અભિમાન છે મિત્રો। તો હંમેશા હે ને પોતાના પર વિશ્વાસ રાખવો, અભિમાન ક્યારેય નહીં। વિશ્વાસ કરજો જ્યારે દુનિયા તમારા પર વિશ્વાસ ના કરે ને ત્યારે, કારણ કે જિંદગી આપણી છે તો જે કરવું છે ને મિત્રો એ આપણે જ કરવાનું છે, બીજા કોઈ નહીં કંઈ કરે। જિંદગીમાં ગમે તે થાય, ભલે દુનિયા તમારી ઓપોઝિટ હોય, ભલે ઘરવાળા તમારા ઓપોઝિટ હોય અને ભલે દોસ્ત પણ તમારા ઓપોઝિટ થઈ જાય, પણ વિશ્વાસ રાખજો કે જે વસ્તુ પોસિબલ નથી ને એ તમારે કરીને બતાવવું છે। જીવનમાં કોઈ માટે સહેલું નથી મિત્રો, તકલીફ બધાની લાઈફમાં છે, તેનો સામનો કરવાનો એ જ આપણું જીવન છે। સ્ટ્રગલ હરેકની લાઈફમાં છે, તેનામાંથી આપણે કંઈક ને કંઈક નવું શીખવાની ભાવના રાખવાની, નવું કંઈક અલગ કરતું રહેવાનું, ધીરે ધીરે પણ તમારા ગોલ તરફ એને આગળ વધતું રહેવાનું। એક દિવસમાં મિત્રો લાઈફમાં કાંઈ નથી થતું, પણ એક દિવસ જરૂર થાય છે। એટલે ભગવાનને હંમેશા આપણે થેન્ક યુ કહેવાનું કે અત્યારે હું જે સ્ટેજ ઉપર છું, જે મહેનત કરું છું અને મને જે મળ્યું છે ને એ બદલ તમારો આભાર। આટલું બધું ઘણું બધું મને આપવા બદલ તમારો આભાર। અને હંમેશા હિંમત રાખવી, જીવનમાં બદલવા માટે તમારા ગોલ તમારે ટાઈમે અપડેટ થવું પડશે, તમારા ગોલને રોજ યાદ કરવા પડશે, તેના તરફ ધીરે ધીરે પણ આગળ વધતું રહેવું પડશે। અને મિત્રો હરેક વસ્તુનું બદલવું ફિક્સ છે, તો જિંદગીમાં એવા કર્મ કરો ને કે તમારી કિસ્મત એને ઓટોમેટિક બદલી જાય, એટલા સારા કર્મ કરવાના। અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, આખી દુનિયા ભલે તમારાથી ઓપોઝિટ હોય, ભલે મુશ્કેલ હોય, તમારો સંઘર્ષ કરવો પડે, પણ જ્યાં સુધી તમારા પર વિશ્વાસ છે ત્યાં સુધી મિત્રો તમને કોઈ નથી હરાવી શકતું। નેવર ગીવ અપ। હંમેશા જીવનમાં પોતાના પર વિશ્વાસ રાખો, બીજા કરે કે ના કરે, આપણે આપણી જાત ઉપર હંમેશા વિશ્વાસ રાખવાનો કે કંઈ પણ તમારો ગોલ છે તેના વિશે સારું વિચારવાનું, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો, મહેનત કરતી રહેવાની। આજે નહીં તો કાલે કોઈ પણ વસ્તુ તમે પામી શકો છો। હું કહું કે ભગવાને આપણને બનાવે છે, તો ભગવાન ક્યારેય નબળી વસ્તુ નથી બનાવતા। એટલે તમે એન્ટિક પીસ છો આ દુનિયામાં, ભગવાને કોઈ વસ્તુ સરખી નથી બનાવી, બધા માણસ અલગ છે। તમારામાં કંઈક ટેલેન્ટ છે તો તે ટેલેન્ટને તમે ગોતો અને તમારા જીવનમાં આગળ વધો ને હંમેશા પોતાના પર વિશ્વાસ કરજો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને હંમેશા એને આપણી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો, કોઈ પણ કામ કરો ને તો કે હા હું કરી શકીશ એવું વિચારીને જ આપણે આગળ વધવાનું। ભલે ટોપ સુધી ના પહોંચીએ પણ તમે એક લેવલ સુધી તો પહોંચી જ શકશો એ કામમાં, એટલે હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો। થેન્ક યુ ઓલ ઓફ યુ।